નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવાંગ। લોકશાહીના લીરા, લોકશાહીના મહાપર્વમાં ગુજરાતીઓએ વટ સાથે વોટ કર્યો, પરંતુ જે વોટ કરવા ન આવ્યા તેમના નામે પણ વોટિંગ કરી દેવાયાનો આરોપ લાગ્યો છે। વાત છે અમદાવાદ જિલ્લાના બાવળાની। બાવળાના બાપુપુરા ગામે બૂથ નંબર 1 માં બોગસ વોટિંગ થયાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ થયેલા વિડીયોમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ ઉર્ફે કાભાઈ બૂથની અંદર ઉભેલા છે અને આરોપ છે કે કાભાઈએ જ બોગસ વોટિંગ કરાવ્યું છે। વાયરલ વિડીયોમાં સફેદ કપડામાં દેખાતો શખ્સ જીતેન્દ્રસિંહ ચૌહાણ ચૂંટણી કર્મચારીઓના સ્ટાફ અને પોતાના માણસો સાથે વાતચીત કરી મતદાર યાદી ચેક કરી જે મતદારો મતદાન કરવા નથી આવ્યા તેમના નામો અલગ તારવે છે અને તેમના નામે બોગસ વોટિંગ કરાવે છે તેવું વિડીયોમાં દેખાય છે। જો કે આ વિડીયો ક્યારનો છે, કેટલો જૂનો છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ જે રીતે બૂથ અંદર ઊભા રહીને જ બોગસ વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે તે લોકશાહી માટે ગંભીર બાબત છે। જો કે જીએસટીવીની ટીમ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। વાયરલ વિડીયો દર્શકો સુધી પહોંચે અને લોકશાહીનું ચીર હરણ કરનારા ઉઘાડા પડે તે માટે આ વિડીયો દર્શાવાયો છે। કોંગ્રેસ હવે આ વિડીયોને આધારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની છે અને જ્યાં બોગસ વોટિંગ થયું છે ત્યાં ફેર મતદાન કરાવવામાં આવે અને આ રીતે બોગસ વોટિંગ કરનારા સામે પગલાં ભરવામાં આવે તેવી કોંગ્રેસની પણ માંગ છે। ગાંધીનગર મત વિસ્તાર હેઠળ આવતા બાવળામાં બોગસ વોટિંગ થયાના આરોપ લાગ્યા છે, ત્યારે જેમના પર બોગસ વોટિંગ કરવાનો આરોપ મુકાયો છે તેવા જીતેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવે છે। તેમનો દાવો છે કે આ વિડીયો જૂનો છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। જો કે જીતેન્દ્રભાઈને એ ખબર નથી કે વિડીયો કેટલો જૂનો છે। જિલ્લા પંચાયતના સભ્ય જીતેન્દ્ર ચૌહાણ જોડાઈ ચૂક્યા છે। જીતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। આ વિડીયો આપનો જે સામે આવી રહ્યો છે બોગસ વોટિંગનો, આપનું શું કહેવું છે? તથ્ય શું છે આ વિડીયો પાછળ? આ વિડીયોમાં બિલકુલ તથ્ય નથી। આ વિડીયો બહુ જૂનો વિડીયો છે। આ તો મને બદનામ કરવા માટેનો એક કાવતરું છે અને એ વાયરલ કર્યો છે। કેટલો જૂનો છે આ વિડીયો જીતેન્દ્રભાઈ? એ તો મને ખબર નથી કેટલો જૂનો વિડીયો। આ તો અત્યારે બહાર આવ્યો ત્યાં ખબર પડી, પણ ખરેખર કોઈ બોગસ વોટિંગ ત્યાં થયું નથી। હું જે મેં પણ અત્યારે વિડીયો જોયો આપણી ટીવી માધ્યમથી, પણ હું ત્યાં બુથમાં અંદર ગયો નથી મત આપવા માટે। હું તો ખાલી સહીના નમૂના જોતો હતો। જીતેન્દ્રભાઈ, કોંગ્રેસ આપની સામે ફરિયાદ કરવાનું કહી રહી છે ચૂંટણી પંચમાં, શું કહેશો આપ? એ તો કોંગ્રેસનો વિજય છે બેન। જી જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો બાવળાના બાપુપુરા ગામે એક મતદાન મથક પર બોગસ વોટિંગનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને તપાસના આદેશ આપ્યા છે। ખાસ કરીને આ વિસ્તારમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર અંતર્ગત આવતો હોવાથી તેમને પણ તપાસ શરૂ કરી હોવાની વાત ગાંધીનગર કલેક્ટરે કહી હતી। જે અંગેના તપાસના આદેશ એઆરઓ ને આપવામાં આવ્યા હતા। એઆરઓ સાણંદે એ અંગેની પ્રાથમિક તપાસ કરાવી, સાથોસાથ એ વિસ્તાર ટેરિટોરિયલ રીતે કલેક્ટર શ્રી અમદાવાદ હસ્તક આવે છે, એટલે ડીઈઓ અને ડીએમ તરીકાના અધિકારો ત્યાં પહોંચે છે, તો એમને પણ મોકલી અને ત્યાં પણ એમણે પણ એ અંગેની તપાસ શરૂ કરાવી। એઆરઓએ એ અંગેનો મૌખિક રીતે રિપોર્ટ રાત્રે જ રજૂ કરી દીધો હતો। એમના જણાવ્યા મુજબ આ ઘટના જે છે એ પ્રકારની કોઈ ઘટનાના એમને કોઈ પુરાવા નથી મળી રહ્યા કે નથી કોઈ સમર્થન નથી મળી રહ્યું। જે બાપુપુરા મતદાન મથક ખાતે જે મતદાન એજન્ટો હતા વિવિધ ઉમેદવારોના, એ લોકોના રિપોર્ટિંગમાં ક્યાંય નથી, એમની પંચરોજ કામ વગેરેમાં આ અંગેનું કોઈ રિપોર્ટ નથી, એમણે કોઈ આ અંગેની ફરિયાદ રજૂઆત કરી નથી। પ્રિસાઇડિંગ ઓફિસરના રિપોર્ટમાં આ પ્રકારની કોઈ બાબત નથી, પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં નથી, સેક્ટર ઓફિસરના રિપોર્ટ કે એની ડાયરીમાં પણ આ પ્રકારની ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી। અને એ અંગે સેક્ટર ઓફિસરે જેટલી વિઝિટો કરી એ અંગેની વિડીયોગ્રાફી કરાવવામાં આવતી હોય છે, તો એ વિડીયોગ્રાફીના ફૂટેજ પણ એઆરઓએ એમને જોવા માટે સૂચના આપી અને જોઈને એણે એઆરઓને જણાવ્યું કે આ જે વિડીયો ફૂટેજ છે એમાં પણ આવી કોઈ ઘટનાને સમર્થન મળતું નથી। એટલે એઆરઓએ એ પ્રકારે જણાવ્યું છે કે આ મોટે ભાગે કોઈ જૂના મતદાન મતદાન વખતના કોઈ જૂની ચૂંટણીના પેલા હોઈ શકે છે અને કંઈ પણ શક્ય છે। આજના ડિજિટલ યુગમાં ટેમ્પર્ડ પણ હોઈ શકે છે, પણ અત્યારના આ ચૂંટણીને લાગે વળગે છે ત્યાં સુધી એને સંબંધિત આ ફૂટેજ નથી જણાતા, એ પ્રકારનું કહ્યું છે। તેમ છતાં એ અંગે એમને ફર્ધર તપાસ કરી અને વિગતવાર રિપોર્ટ સબમિટ કરવા માટે સૂચના આપી છે। આજે પ્રથમ ઈવીએમ વગેરે અહીંયા મતગણતરી કેન્દ્ર ખાતે સ્ટ્રોંગરૂમમાં જમા
જમા કરાવવાના હતા, સાહિત્ય બધું લાવવાનું હતું. પૂરી રાત્રિ દરમિયાન સ્ટાફ જાગ્યો છે, અધિકારીઓ કામ કરતા રહ્યા છે. એટલે એ પ્રથમ કામ પૂરું કરાવ્યું. હવે એ અંગેની વિગતવાર તપાસ ARO કરશે અને અંગેનો રિપોર્ટ કરશે. લોકશાહીના મહાપર્વને પૂરા થયાને હજુ 24 કલાક નથી થયા ત્યારે લોકશાહીના ગુજરાતની અંદર લીરે લીરા ઉડાડતો વિડીયો સામે આવ્યો છે. શું આ છે આપણા દેશની લોકશાહી? અને એટલે જ કહેવું પડે કે કુછ તો બાત હે ઇસ પ્રજાતંત્ર में, कई कुछ खास है इस करामाती मंत्र में. वोट देता हूं फकीरों को, कमबख्त शहंशाह बन जाते हैं, रह जाते हैं हम हर बार उंगली रंगाने के लिए, नए फकीरों को फिर शहंशाह बनाने के लिए. અને એટલે જ GSTV ની ટેગલાઇન છે કે અમે આરતી નહીં ઉતારીએ, અમે અવાજ ઉઠાવીશું, પ્રજાના પ્રહરી બનીશું અને નિર્ભય સત્ય એટલે GSTV. જે વિડીયો સામે આવ્યો છે તે લોકશાહીનું હનન કરનારો છે, લોકશાહીનું ખૂન કરનારો આ વિડીયો છે. કારણ કે લોકશાહીનું મહાપર્વ પૂરા થયા અને ગુજરાતમાં હજુ 24 કલાક પણ નથી થયા અને આવા વિડીયો સામે આવ્યા છે. વિડીયોમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે તે નિર્ભય રીતે એવું કહી રહ્યો છે કે મને ખબર નથી આ કેટલો જૂનો વિડીયો છે. પોતે પાછો એવું કહી રહ્યો છે કે હું તો સહી ચેક કરાવવા ગયો હતો, તો સહી ચેક કરાવું છું એ યાદ છે, કેટલો જૂનો વિડીયો છે એ યાદ નથી. શું રોજ ચૂંટણી અધિકારી બનીને બૂથ ઉપર આંટા ફેરા મારે છે? ભાઈ, કોનો હાથ છે તારા ઉપર? સવાલો ઘણા બધા થઈ રહ્યા છે અને આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં ભાગ લેવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા વકીલ KR કોસ્ટી અને આ સમગ્ર ઘટના અંગે પર્દાફાશ જેણે કર્યો છે, જે મુખ્ય ફરિયાદી છે તેવા સંજયભાઈ મકવાણા આપણી સાથે છે, સાથે જ રાજેશભાઈ સોની કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે. ત્રણેય મહાનુભાવનું સ્વાગત છે. સૌથી પહેલા સંજયભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે આ વિડીયો તમારી પાસે કેવી રીતે આવ્યો અને આ સમગ્ર ઘટના શું છે? આ વિડીયો આવતીકાલે મારી પાસે 10 થી 11 વાગ્યાની આસપાસ આવ્યો હતો. આમ તો વિડીયો મારા એજન્ટે સુરેશભાઈ કોળી પટેલે આ વિડીયો 2 વાગ્યાની આસપાસ ઉતારેલો હતો. 2 વાગે એ લોકોને જાણ કરી હતી કે તમે આ ખોટું કરી રહ્યા છો. તો અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ, હાલના પંચાયતના પ્રમુખ જીતેન્દ્ર કાભાઈ એવું કહેતા ધાક ધમકી આપી અને મારા એજન્ટ એટલે કોંગ્રેસના એજન્ટને, CJ ચાવડા સાહેબના એજન્ટને ધાક ધમકી આપી અને એને બહાર મોકલવાની વાતચીત કરતા હતા. તો છતાં એમને બહાર ના ગયા અને ઘણી બધી આ રીતે ખોટું કર્યું છે. આ તો ખાલી 6 મિનિટનો વિડીયો છે, બાકી તમે આખા દિવસનો વિડીયો એ લોકો જોડે આવ્યો નથી. આ તો હિંમત કરી મારા એજન્ટે આટલો વિડીયો ઉતારી અને મને રાત્રે 10 થી 10:30 વાગે મોકલી આપેલો છે. બિલકુલ, એટલે આ વિડીયો તમારા એજન્ટે ઉતાર્યો છે અને તમારા એજન્ટે ઉતારીને તમને મોકલ્યો છે. આ વિડીયોને લઈને તમે એક તો GSTV પાસે આવ્યા અને બીજે ક્યાં તમે ફરિયાદ કરી છે? હા, હજી ફરિયાદ કરી નથી, પણ ચૂંટણી પંચમાં હું ફરિયાદ કરવાનો છું. હાલ મારી અરજી લખાવા મૂકી દીધી છે. હું અરજી લખી જાય પછી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને કોંગ્રેસ પાર્ટીના જે બી માણસો જે રીતે મને કોંગ્રેસ પાર્ટી સમિતિ અમારી જે રીતે કહેશે એ રીતે હું ફરિયાદ કરીશ. બિલકુલ. કોસ્ટી સાહેબ, જે વિડીયો છે એ વિડીયોની અંદર જે અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ છે એ પ્રમુખ તો પોતાની સફાઈ દઈ રહ્યા છે, જાણે કોઈ મોટા એડવોકેટ હોય એવી રીતના સફાઈ દઈ રહ્યા છે અને બહુ પોતે સ્માર્ટ માણસો એ રીતના વર્તી રહ્યા છે કે હું તો ત્યાં સહીઓ ચેક કરાવ. અરે ભાઈ, સહીઓ ચેક કરાવવાનો અધિકાર કોને આપ્યો છે? શું આવી રીતના પંચાયત પ્રમુખ સહીઓ ચેક કરાવવા જઈ શકે? બીજી વાત એ છે કે જ્યાં ઓફિસર્સ જે છે એ ઓફિસર્સ પણ શંકાના દાયરામાં આવી જાય છે. આ સમગ્ર ઘટના અંગે હવે કાયદાકીય પ્રક્રિયા કેવી રીતે આગળ ચલાવી શકાય? સૌથી પહેલાં તો એવું છે કે આ વિડીયો જે વાયરલ થયો છે અને જો એ સાચો હોય તો સૌથી પહેલાં આ જે મતદાન થયું આખા બૂથનું એને રદ જાહેર કરવું પડે ઇલેક્શન કમિશને. બાકીનો જેટલો પોલ સ્ટાફ છે એ લોકો સામે ડિપાર્ટમેન્ટલ એક્શન લેવા પડે ને સસ્પેન્ડ કરવા પડે બધાને. અને જે આજે પ્રમુખ છે જીતેન્દ્રભાઈ, જે કાભાઈ કહેવાય છે, એ પ્રમુખ છે જિલ્લા પંચાયતના, એમની સામે જેને કહેવાય ફોજદારી ફરિયાદ દાખલ કરવી પડે કે આ તો જેને કહેવાય કે લોકશાહીને હાઈજેક કરવાની વાત છે. લોકોનો જે મત છે એના બદલે તમે કરી ઇમ્પર્સોનેશન પણ આમાં લાગુ પડે કે જે તમે નથી અને તમે એ બનીને વોટ નાખ્યો છે. અને વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મતદારના નંબર બોલે છે અને ત્યાં બટન દબાવે છે. એટલે આ જે આખી પરિસ્થિતિ છે કે આને મતદાન રદ કરવું પડે, પોલ સ્ટાફની સામે એક્શન લેવા પડે અને આ જે વ્યક્તિ છે એની સાથે આ પોલ સ્ટાફની સામે પણ મદદગારીનો કેસ બને છે આમની સામે, જે ફોજદારી ધારાઓની છે. અને
ફેર મતદાન આ બૂથનું આપવું પડે અને એ હકીકતમાં આખો દિવસની વિડીયોગ્રાફી થાય એ રીતે આપવું પડે. સંજયભાઈ, અહીંયા સવાલ અહીંયા એ પણ થાય છે કે એવી વાતો પણ સાંભળવા મળી છે કે આ બાપુપુરા ગામમાં ફક્ત આ વખતે નહીં પરંતુ દરેક ચૂંટણીમાં બહુ ઊંચું મતદાન થતું હોય છે, લગભગ 90% ની આસપાસ મતદાન થતું હોય છે. તો શું દરેક વખતે બોગસ મતદાન થતું હોય છે? દર વખતની ખબર નથી, પણ આ વખતે જે રીતનું મતદાન થયું છે, તમે બધી ચૂંટણીઓમાં જોતા હો છો કે સરપંચોની ચૂંટણી, જે ગ્રામ પંચાયતોની ચૂંટણી આવે છે તેમાં પણ 90-91% મતદાન થતું નથી. ત્યાં પણ 60-70-80% જેટલું મતદાન થાય છે. અને આ લોકસભાની ચૂંટણીમાં જો જ્યાં પણ આવું મતદાન થયું છે 90% ઉપર, અહીંયા બાપુપુરાનું 90.15% મતદાન થયું છે, તો હું સ્પષ્ટપણે કહીશ કે ખરેખર જ્યાં પણ 90%ની ઉપર જે બી બૂથ ઉપર મતદાન થયું છે ત્યાં આ એક બૂથ ઉપર નહીં, દરેક જગ્યાએ આવું થયું હોય એવાનો હું આમ વિચારું છું કે આવું થયું હશે. ચલો, કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે છે. રાજેશભાઈ, ગઈકાલે લોકશાહીના મહાપર્વમાં 28 જેટલી આચારસંહિતાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કદાચ આ કિસ્સો કોંગ્રેસના ધ્યાન ઉપર નહીં આવ્યો હોય, પરંતુ આજે જીએસટીવીના માધ્યમથી જ્યારે હવે કોંગ્રેસને જાણવા મળ્યું છે તો આગળનું સ્ટેન્ડ શું રહેશે? ચોક્કસપણે આની ઉપર કોંગ્રેસ પક્ષ કાર્યવાહી કરશે, ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરશે. પણ આપના ટીવીના માધ્યમથી દર્શકોને અને મતદારોને પણ આ બાબતે ધ્યાન ઉપર લાવવા માંગીશું કે આ લોકશાહીનું ખૂન કહેવાય છે. આમ તો દેશની અંદર છેલ્લા 5 વર્ષથી લોકશાહીનું ખૂન જ થતું આવ્યું છે, પણ આ જે રીતે બોગસ વોટિંગ થાય છે, અને આપને ખાસ જણાવવા માંગીશ કે આ સીટ ઉપર જે જગ્યાએ બોગસ મતદાન થાય છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પોતે ખુદ લડી રહ્યા છે. અને આ સીટ હારવાની એમને એટલી બીક હતી કે 543 સીટનું પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ હોઈને 543 સીટની જવાબદારી છોડીને માત્ર પોતાની એક સીટ ઉપર લાગ્યા રહ્યા. અને આપ સૌએ કાલ સવારમાં પણ જોયું કે જે રીતે માનનીય વડાપ્રધાન શ્રીએ આચારસંહિતાનો ભંગ કરી પોતે એક રોડ શો યોજ્યો અને ત્યાં મતદાન કર્યું, તો એ જ આ ગંભીરતા બતાવી દે છે કે એમને આ સીટ ડેસ્પરેટલી કેવી રીતે જીતવી છે અને જેના માટે કોઈ પણ સ્તરે જઈ શકે છે, ચાહે બોગસ મતદાન હોય, ચાહે અન્ય કોઈ પણ હોય. આવતીકાલ સવારની અંદર પ્રધાનમંત્રી શ્રી પોતે જો આચારસંહિતાનો ભંગ કરતા હોય તો એમના જિલ્લા પંચાયતના પ્રમુખ આ રીતે બોગસ વોટિંગ કરે એ બહુ નવી વાત નથી, પણ આ ખૂબ જ લોકશાહી માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. દેશનો એક વડાપ્રધાન, દેશનો એક મુખિયા જો પોતે લોકશાહીનું હનન કરતો હોય, એ નીચે મેસેજ આપે છે એના કાર્યકર્તા અને એના વર્કર સુધી કે જો હું આ બાબતે અનુસરતો હું તો તમે પણ આ બાબતે અનુસરો. ને એનું પરિણામ હું ક્યાંય ને ક્યાંય જોઉં છું. કાલે આખા ગુજરાતની અંદર 26 સીટોમાં ક્યાંય ને ક્યાંય 28 થી વધુ ઘણી બધી બાબતો હજી ધ્યાને નથી આવી, પણ હવે આવશે તો 28 થી વધુ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી પડે છે અને દેશની અંદર ખુલ્લેઆમ લોકશાહીનું હનન થઈ રહ્યું છે. રાજેશભાઈ, બાપુપુરા બૂથ મથક નંબર 1 માં તમારા પણ એજન્ટ અંદર બેઠા હશે અને જે રીતના આ કા ભાઈએ અંદર આવીને જેમ સંજયભાઈ કહી રહ્યા છે કે ધાક ધમકી આપી હતી, તો તમારા એજન્ટ દ્વારા તમારા પક્ષને કોઈ ફરિયાદ કરવામાં નથી આવી? જો હું તમને આપને સૌને સ્પષ્ટપણે, એજન્ટ પાર્ટીનો કાર્યકર હોય પણ આખરે તો માનવી હોય છે અને આ બધા એટલા પાવરફુલ લોકો હોય છે કે કદાચ એ લોકોની તે સમયની ધાક ધમકીમાં એ માણસ ત્યાં આગળ ચૂપચાપ બેસી રહ્યો હોય, પણ જેવી રીતે વિડીયો આવે તો ચોક્કસપણે એ પણ પાર્ટીના હોદ્દેદારોને ધ્યાન ઉપર લાવશે અને કદાચ લાવ્યું પણ હશે. અત્યાર સુધી હું આવ્યો ત્યાં સુધી મારી પાસે એ માહિતી નથી, પણ એમને ધ્યાન ઉપર લાવ્યું હશે ને કોંગ્રેસ પક્ષે પણ એની પર કાયદેસરની કાર્યવાહી કરી હશે. પણ ફરી અગેન હું કહેવા માંગીશ કે આ દેશની અંદર દેશનું લોકતંત્ર બિલકુલ ખાડે જઈ રહ્યું છે. ત્યાં આગળ ડિક્ટેટરશીપ અહીંયા આગળ શરૂ થઈ ગઈ છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની પોતાની સીટ ઉપર આવું બોગસ મતદાન થતું હોય તો અન્ય બાહુબલીઓની સીટ ઉપર કેટલું બોગસ મતદાન થતું હશે એનો અંદાજો પ્રજા રાખી શકે છે. પણ કોંગ્રેસ પાસે એવા કોઈ ડેટા કેમ નથી હોતા? કારણ કે દર વખતે આ બાપુપુરા ગામમાં ઊંચું મતદાન થાય છે, તો ક્યાં કોંગ્રેસને આ સુધી શક ન ગયો? જો એવું છે બાપુ, ઊંચું મતદાન લોક જાગૃતિના લીધે હોય અને આપણે જોયું છે કે ગઈકાલે ઘણા ગામડાઓ વિસ્તારની અંદર જ્યાં રૂરલ વિસ્તાર હતો ત્યાં આગળ ઊંચું મતદાન થયું, શહેરી વિસ્તારોમાં નીચું મતદાન થયું. કદાચ ગઈકાલે હું માનું ત્યાં સુધી મતદાન ગામ તરફથી એટલું ઊંચું ના કરવામાં આવ્યું હોય અને ભારતીય જનતા પાર્ટી એનો જ ફાયદો ઉપાડવા ગઈ હોય કે કારણ કે દર વખતે જ્યાં આગળ 80-90% જેટલું ઊંચું મતદાન થતું હોય અને આ વખતે કદાચ ગરમીના લીધે કે સરકારની નિરસતાના લીધે, ઇલેક્શનની નિરસતાના લીધે, સરકારના કાર્યની નિરસતાના લીધે મતદારો બૂથે ના પહોંચે અને એનો અંદાજો ભારતીય જનતા પાર્ટી લઈ 90% સુધીનું મતદાન બોગસ કરવા માટેના પ્રયાસ કર્યો અને કદાચ એના માટેનો આ વિડીયો આપ સૌની સામે છે ને આમાં તો સ્પષ્ટપણે જણાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ પોતે બોગસ મતદાન કરી રહ્યા છે.
દર્શક મિત્રો, ફરી એક વખત જણાવી દઈએ કે બાવળાના બાપુપુરા ગામમાં બૂથ નંબર 1 માં જે બોગસ વોટિંગનો વિડીયો વાયરલ થયો છે, જીએસટીવી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ પ્રજાના પ્રહરી તરીકે અમે કામ કરી રહ્યા છે. જે તે ઘટના આપના સુધી પહોંચાડવી એ અમારી નૈતિક ફરજ છે. વિડીયોની અંદર શું થયું છે, શું આ ઘટના સાચી છે કે ખોટી, જીએસટીવી ન્યાયતંત્ર નથી, એ ન્યાયતંત્ર ન્યાય કરશે, પરંતુ આ ઘટના લોકો સમક્ષ મૂકવી એ અમારી નૈતિક ફરજ છે. અને એટલે જ અમે આ ઘટના આપના સુધી લઈને આવ્યા છે. જે અમારી ટેગલાઇન છે, અમે તેને અનુસરીશું. અમે આરતી નહીં ઉતારીએ, અમે અવાજ ઉઠાવીશું. અમે નિર્ભય સત્ય છે, અને નિર્ભય સત્ય એટલે જ જીએસટીવી. કુષ્ટી સાહેબ, હું ફરી એક વખત આપની પાસે આવીશ. આવા ઘણા વિડીયો ભૂતકાળમાં પણ સામે આવ્યા છે, પરંતુ લોકશાહીનું જ્યારે હનન થઈ રહ્યું તેવો વિડીયો સામે આવ્યો છે. કશું પુરવાર નથી થયું, પરંતુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ત્યારે સવાલ અહીંયા એ છે કે આ ખોટું થવાના દાયરામાં તમામ લોકો આવી જાય છે. તો ખોટું કેમ થાય છે? તંત્ર દ્વારા ક્યાં ચૂક થાય છે? કેમ બોગસ વોટિંગ થાય છે? બોગસ વોટિંગ રોકવા માટે થઈને તો બેલેટ પેપર બંધ કરવામાં આવ્યા અને એની જગ્યાએ ઈવીએમ લાવવામાં આવ્યા, છતાં પણ સમસ્યા તો ત્યાંની ત્યાં જ. કોશી સાહેબ, હવે પરિસ્થિતિ એ છે કે અત્યારે ડેમોક્રેસી જેવું તમે જેને કહેવાય કે ઓન પેપર તમે એવું કહી શકો કે ડેમોક્રેસી જેવું છે, બાકી પ્રેક્ટિસમાં ડેમોક્રેસી જેવું ક્યાંય દેખાતું નથી. આ જે તમે આ જે પ્રેક્ટિસ જુઓ પોલિટિકલ પાર્ટીના લીડરોની, અને આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમણે એમની ચૂંટણી સભાઓ જ્યારથી શરૂ કરી ઇલેક્શન જાહેર થયા પછી, અને પુલવામાના એટેક પછી, અને બાલાકોટની કહેવાતી એર સ્ટ્રાઇકથી, ત્યારથી અત્યાર સુધી એમણે કેટલી વાર આચારસંહિતાનો ભંગ કર્યો છે. અને ગઈકાલની જે ફરિયાદ કોંગ્રેસ કરવા માંગે છે આચારસંહિતાના નામે, એ હકીકતમાં આચારસંહિતાનો ભંગ નથી, એ આરપી એક્ટની કલમ 126 કલમ છે એનો ભંગ છે કે 48 કલાકની અંદર કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે લીડર કોઈને બ્રીફ કે કન્વીન ના કરી શકે, પ્રેસ કોન્ફરન્સ ના કરી શકે, ધર્મના બાબતે કોઈ પણ જાતનું જેને કે માર્ગદર્શન ના આપી શકે, બધું એમણે કર્યું છે ગઈકાલે. તો આને તમે આચારસંહિતા સુધી મર્યાદિત ના રાખો. આ વસ્તુ હકીકતમાં એવું છે કે 126નું વાયોલેશન છે, એમાં સીધો ક્રિમિનલ કેસ થાય, અને ઇલેક્શન કમિશન કંઈ કરવાનું નથી. ઇલેક્શન કમિશન બધી ફરિયાદોનો નિકાલ કરવામાં જ માહેર છે, કોઈમાં તપાસ નિષ્પક્ષ થાય એવું નથી. અત્યારે પણ આપણે જોયું કે ગાંધીનગરના કલેક્ટરે જે વાત કરી એની ઉપરથી તમે સમજો કે એમનો અધિકારી એમને મૌખિક રિપોર્ટમાં જાણ કરે છે, અને ઓફિશિયલી એ પોતે બાઇટ આપે છે મીડિયાને. હવે એમણે વિચારવું જોઈએ કે જ્યારે આ આટલી સંવેદનશીલ બાબત હોય ત્યારે એમણે એમનો લેખિત રિપોર્ટ એમના અધિકારીનો લેવો જોઈએ. અને જે બાઇટ તમે બતાવી જીએસટીવીના માધ્યમથી આ જીતુભાઈ ચૌધરીની, એ બાઇટમાં એ પોતે જેને કહેવાય કે એની અંદર વિરોધાભાસ છે. જો એમનું કહેવું એમ હોય કે આ તો જૂનો વિડીયો છે કોઈક, એનો મતલબ આની પહેલાં પણ એમણે કરેલું છે. અથવા એવું કહેતા હોય કે હું ખાલી સહી ચેક કરવા ગયો હતો, તો એમને સહી ચેક કરવાની ક્યાં જરૂર છે? એમને કયો અધિકાર મળેલો છે? એટલે આ બધી વસ્તુ એવું કહી જાય છે કે આ એક મોટી જાતની મોટી કોન્સ્પિરસી છે કે ગમે તે રીતે આ ઇલેક્શન જીતીને સત્તા મેળવવી એ જ ભારતીય જનતા પાર્ટીનો હેતુ છે. અને એમાં ગમે તે થાય, લોકશાહીનું ગમે તે થવું એ થાય. હકીકતમાં એવું છે કે ઇલેક્શન કમિશન અને એની સાથે પૂરો સ્ટાફ નહીં હોવાથી, અને ઇલેક્શન કમિશનને ઇલેક્શન કરાવતી વખતે અન્ય સરકારી કર્મચારીનો સાથ લેવાના કારણે, પક્ષનો માણસ છે એટલે આપણે અત્યારે પક્ષ વિશે બોલી શકીએ, બરોબર છે, પણ હું તો એવું માનું છું કે જે વ્યક્તિ છે એ વ્યક્તિની સાથે જે ગવર્મેન્ટ ઓફિસરો જે રૂમની અંદર બેઠા છે એ પણ એના જવાબદાર છે. મારા પહેલી વખતના જવાબમાં આપણે કીધું કે જેટલા લોકો ઇલેક્શન ડ્યુટીમાં છે, પોલ ડ્યુટીમાં જેટલા લોકો છે, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ એજન્ટ, જે બી ગવર્મેન્ટના કર્મચારીને સોંપવામાં આવે છે, એ બધા આના માટે સરખા જવાબદાર છે. બધાને સરખી સજા થવી જોઈએ અને બધાની સામે આ કાર્યવાહી થવી જોઈએ. નહીં તો આ ઇલેક્શન એક ફારસ બનીને રહી જશે. ઇલેક્શન જેવું કઈ નહીં રહે આમાં. અને ડગલે ને પગલે લોકશાહીનું ખૂન થતું રહેશે, લોકશાહીનું હનન થતું રહેશે, અને લોકશાહીના મહાપર્વ જેવું, અથવા તો જે લોકોને એક હથિયાર, જે વોટિંગનું હથિયાર આપવામાં આવ્યું છે આ દેશમાં, એ હથિયાર પણ હવે લોકો પાસેથી છીનવી લેવામાં આવશે. સંજયભાઈ, આ ઘટનાને લઈને આ વિડીયો તમે જ વાયરલ કર્યો છે, સૌથી પહેલા તમારી પાસે આવ્યો છે. વિડીયોની અંદર જે વ્યક્તિઓના નામ બોલાવવામાં આવે છે, જે વ્યક્તિઓના નામનું બોગસ વોટિંગ થાય છે, એવું આપ કહો છો કે બોગસ વોટિંગ કર્યું છે, શું એ વ્યક્તિઓ સાથે તમારી વાત થઈ છે કે ભાઈ તમારા નામનું બોગસ વોટિંગ ત્યાં થયું છે, અથવા તો આ વ્યક્તિ ત્યાં જઈને તમારા નામનું બોગસ વોટિંગ કરી આવ્યો છે, એવી કોઈ વાત થઈ છે? વ્યક્તિઓ સાથે મારે વાત નથી થઈ, પણ હું ચોક્કસપણે કહીશ કે મારો એજન્ટ, જે બીજેપીનો એજન્ટ બોલે છે કે સોનલબેન ગૌતમભાઈ
કોળી પટેલ 431 નંબર, એટલે એ સોનલબેનની સહી તમે આ વિડીયોમાં જીતેન્દ્રભાઈને તમે આ સહી કરતા તમે જોઈ શકો છો આ વિડીયોમાં. અને એ વિડીયો જીતેન્દ્રભાઈ સાઇન કરે છે એ પછી ત્યાં બૂથની બાજુમાં ઉભેલો માણસ એ જાતે ત્યાં બટન દબાવે છે ને એનો અવાજ પણ તમને સાંભળવા મળે છે તમને. એટલે હું ચોક્કસ પણ, અને એવું એકમાં નહીં, 430 નંબરમાં ગૌતમભાઈ પાંચાભાઈ કોળી પટેલ એનો પણ તમે અવાજ સાંભળવા તમને મળે છે અને એનો બી બટન જે બૂથની બાજુમાં ઉભેલો માણસ દબાવે છે એ પણ તમને જોવા મળે છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે આ ગઈકાલની ચૂંટણીનો જ વિડીયો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સંજયભાઈ, તમે કીધું કે આ વિડીયો જે છે એ અમારી પાસે ફક્ત 6 મિનિટનો વિડીયો છે, પણ ઓરિજિનલ તમે જેમ કીધું કે હજુ આખા વિડીયો તમે જોયા નથી, તો આખા વિડીયો કદાચ જોઈએ તો આ બૂથ ઉપર કેટલું બોગસ મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે તમારા એજન્ટના કહેવા પ્રમાણે. મારા એજન્ટના કહેવા પ્રમાણે મારા એજન્ટે મને કાલે કીધું કે સંજયભાઈ આ રીતે 2 વાગે મને આ બોગસ વોટિંગ કરવા લાગ્યા. મેં કીધું કે આ વસ્તુ ખોટી છે, તમે લોકશાહીનું હનન કરી રહ્યા છો. પણ મારા એજન્ટને દબાવવામાં આવે છે, 12 માણસો ઊભા રાખવામાં આવ્યા હતા, ત્યાં સ્ટાફનો પણ કોઈ સાથ સહકાર મળ્યો નથી મારા એજન્ટને. એના લીધે મારા એજન્ટે છેલ્લે દબાવમાં તો આવી ગયો, પણ છેલ્લે આ 6 મિનિટનો વિડીયો ઉતારી અને આમનો આ લોકોનો પર્દાફાશ ખોલી દીધો છે કાલે. લગભગ કેટલા માણસોનું બોગસ વોટિંગ થયું એવું લાગી રહ્યું છે? કારણ કે વિડીયોમાં તો જે 2-3 નામ બોલે છે, હાલ 2-3 ના બોગસ વોટિંગ થયા હોય એવું લાગી રહ્યું છે. 6 મિનિટના વિડીયો, મારા 6 મિનિટના વિડીયો તમે જોઈ શકો છો. લગભગ તમને 2-3 નહીં પણ 7 થી 8 નું બોગસ વોટિંગ. તમે 2 માણસ તમે આખો વિડીયો જુઓ, 2 માણસ જે વોટિંગ કરવા આવે છે એમને પણ વોટિંગ બૂથની ઉપર જવા દેતા નથી, વીવીપેટ મશીન ઉપર જવા દેતા નથી. એ લોકોને ત્યાં સાઇન કરીને ઊભા રાખવામાં આવે છે અને બૂથની બાજુમાં ઉભેલો માણસ જ બટન દબાવે છે, એ તમે જોઈ શકો છો. ચલો રાજેશભાઈ, લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને લોકશાહીના હનન ક્યારેય ચલાવી નહીં લેવાય અને જીએસટીવી તો ક્યારેય પણ નહીં ચલાવી લે. હવે જ્યારે આ વિડીયો સામે આવ્યો છે ત્યારે સંજયભાઈએ કીધું છે કે હું કોંગ્રેસને પણ આપવાનો છું અને આ આચારસંહિતા ભંગની ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવાનો છું અને ફરીથી આ બૂથ ઉપર આ ગામમાં મતદાન થાય તે માટે પણ તેઓ અરજી કરવાના છે. તમારું સ્ટેન્ડ શું રહેશે? ચોક્કસપણે અમે લોકશાહીની રક્ષા હંમેશા હંમેશ કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં માનતો આવ્યો પક્ષ છે. અને જો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની સીટ ઉપર આવું બોગસ મતદાન થયું છે, જે વિડીયો સામે આવ્યો છે અને કોંગ્રેસ પક્ષ પાસે આખી વાત આવી છે, તો કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવાર થકી પણ આ ફરિયાદ કરાવશે અને અમે પોતે પણ આ બૂથ ઉપર ફરી મતદાન થાય એના માટેની કાર્યવાહી, કાયદેસર જે પણ કાર્યવાહી થતી હશે એ અમે કરવા તૈયાર છું. પણ આમાં એક જોવા જેવી બીજું પણ અમે આની અંદર તથ્ય સામે આવી રહ્યું છે જી, કે જો રાષ્ટ્રીય પ્રમુખની સીટ ઉપર આટલું બોગસ મતદાન કરવાની આટલી ફરજ પડતી હોય તો હું વિચારું છું કે જે સીટો આ લોકો હારી રહ્યા છે ત્યાં કયા પ્રકારના કાવતરા આ લોકોએ કર્યા હશે. જો આટલા બધા બોગસ મતદાન આ એક ગામની અંદર થયું તો અન્ય જગ્યાએ પણ આ લોકો ભૂતકાળમાં પણ અત્યારે હાલમાં પણ કરતા આવ્યા હશે. તો મારું તો માનવું સ્પષ્ટપણે એવું છે, છેલ્લા 5.5 વર્ષની અંદર જો આ લોકો આ કંઈક કાર્ય કરીને પ્રજા સમક્ષ આવ્યા હોત તો આ બધું કરવું ના પડત. અને આ બધું થયું છે તો કેન એ લોકો માટે ખૂબ જ શરમજનક બાબત છે અને કોંગ્રેસ પક્ષ આની અંદર હર હંમેશ જે પણ કાયદેસર થતું હશે એ તાત્કાલિક ધોરણે કરશે. રાજેશભાઈ, સવાલ અહીંયા બીજો એ પણ છે કે આ વિડીયો જ્યારે સામે આવ્યો છે ત્યારે આ વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે અને જે વાર્તાલાપ થઈ રહ્યો છે એના ઉપરથી ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક તો ચૂક થાય છે સાહેબ, અને એટલા માટે જ લોકશાહીનું હનન થાય છે દર વખતે. આવા તત્વોની હિંમત કેમ વધે છે? ચૂક ક્યાં થાય છે? આમની ઉપર કોનો હાથ હોય છે? સવાલો ઘણા છે. શું લાગે છે? આપના સવાલમાં જ આપનો જવાબ છે. આ બોગસ મતદાન જે વ્યક્તિ કરાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે. આ આપ સૌ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો. અને ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપણે છેલ્લા 25 વર્ષના ઇતિહાસમાં જોઈએ તો ભય ભ્રષ્ટાચારનો માહોલ ગુજરાતની અંદર એક તૈયાર કરવામાં આવ્યો છે. જો કોઈ સત્ય બોલવા જાય તો એની પર ખોટા કેસો કરાવવા, રાજદ્રોહ સુધીના હવે તો ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા. ચાહે આંદોલનની અંદર જો કોઈ વ્યક્તિ પોતાનો અવાજ ઊંચો કરવા જાય, બીજા કાર્યકર્તાની એની વાત તો છોડો, હું તો પત્રકારો ઉપર ખોટા કેસો થવા માંડ્યા છે. આપ સૌ જાણી રહ્યા છો. રાજેશભાઈ, સવાલ અહીંયા એ છે કે બીજેપીના પ્રવક્તા અહીંયા છે નહીં એટલે હું એમનો જવાબ નથી લઈ શકતો, પણ એનો મતલબ એવો નથી કે બીજેપી ઉપર અથવા તો એના કોઈ કાર્યકર ઉપર આપણે હજી
પુરાવા વગર જે ના, આક્ષેપ ના, કરી રહ્યા છે તે હું યોગ્ય. આક્ષેપ- હું સવાલ આક્ષેપ અહીંયા જે સવાલ અહીંયા એ પણ છે વિડીયો જોઈને રાજેશભાઈ, કરી રહ્યો સવાલ છું. અહીંયા એ પણ છે કે જો આવી ઘટના થતી હોય અને વારંવાર થતી હોય તો એમાં તમારી પણ જવાબદારી છે કે એક વિરોધ પક્ષ તરીકે ગુજરાતની અંદર આવી ઘટનાઓને કેમ નથી રોકી શક્યા? જો બિલકુલ અવારનવાર એનું સાચું ઉદાહરણ તમે આવતી ગઈકાલની 28 ફરિયાદો જોઈ લો. ચૂંટણી પંચમાં કોંગ્રેસ પક્ષે 28 ફરિયાદો કરી છે. સાહેબ શું થયું 2017 ની અંદર આજ નરેન્દ્રભાઈ મોદીએ જાહેરમાં રોડ શો કર્યો. સાહેબ એ શું એ શું આચાર સંહિતાનો ભંગ ન હતો? ત્યાં ફરિયાદ કરી કોંગ્રેસ પક્ષે. સાહેબ આજે અત્ર સર્વત્ર આખું લોકતંત્ર ચલો, એક- ભારતીય એક- જનતા પાર્ટીએ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી લીધું એક છે. છેલ્લો સવાલ કારણ કે જો આ બોગસ વોટિંગની ફરિયાદો ભૂતકાળમાં ઘણી બધી થતી હતી અને એના ઓપ્શનમાં કોંગ્રેસ જ ઈવીએમ મશીન લાવી બેલેટ પેપરની જગ્યાએ, પરંતુ હવે પણ આ જ વસ્તુ એ જ સમસ્યા ઊભી ને ઊભી છે. હવે આનું ઓપ્શન શું? કાયદા વ્યવસ્થા જાળવવી પડે અને હંમેશા જે સરકાર ફરજમાં હોય, જે સરકાર પાવરમાં હોય એની આ જવાબદારી બને, એની નૈતિક જવાબદારી બને કે લોકશાહીના પર્વમાં 100% લોકશાહીની રીતથી ચૂંટણીઓ થવી જોઈએ. પણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ક્યાંય ને ક્યાંય હું માનું છું ત્યાં આગળ છેલ્લા 25 વર્ષથી લોકશાહીનું ખૂન થતું આવ્યું છે અને હાલ પણ થઈ રહ્યું છે. જી, જે રાજેશ. દેશના વડાપ્રધાન પોતે લોકશાહીમાં ના માનતા હોય અને ચલો, લોકશાહીનું જાહેરમાં ખૂન થઈ આચારસંહિતાનો રહ્યું ભંગ છે કરતા એ હોય. વાત સત્ય છે. જે જીએસટીવી પાસે વિડીયો આવ્યો છે, જીએસટીવી એ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ એ વિડીયોની લઈને આગળ સંજયભાઈ ફરિયાદ કરશે અને ચોક્કસથી અમે પ્રજાના પ્રહરી તરીકે અમારી ફરજ અદા કરી છે. આ વિડીયો આપની સમક્ષ મૂક્યો છે. વિડીયો સાચો છે કે ખોટો એ ન્યાયતંત્ર નક્કી કરશે, જે તે જવાબદાર અધિકારી નક્કી કરશે. અને જો લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે, એનું હનન થઈ રહ્યું છે, તો આવા તત્વોને છોડવામાં નહીં આવે એવી જ આશા રાખીએ છીએ. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને રાજેશભાઈ, કોષ્ટી સાહેબ અને સંજયભાઈ, આપ ત્રણેય મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો JSTV. નમસ્કાર.